પણ મારા હું થયું કોઈ ના બોલા આખો બુડા આખું ગોમ જોણો શું આપણે ચાંદના ભાઈબંધ હતા ને બહુ પહેલાના ભાઈબંધ આપડે જોબુ ખાવા જઈએ એટલે જોબુ પર રમતા હતા ને બધું શું કરતા હતા ને આપણે જોબુ ખાતા હતા પેલાની મજા નાનપણની મજા જ અલગ હતી નહીં આપણી ભાઈબંધી કોઈ ના તોડી જ ના કે આપડી કોઈ યાર ઓબા ઉપર જઈએ પેલા કેરીઓ એકબીજાના ગોટલા ખાઈને આમ મારીએ એવું કેવું કરતા ને પેલા પછી અંબાજી હેડિંગ જઈએ પછી પેલા ઠેકા ઉપર બધું ખાઈએ શું બધું મજા આવતી હતી ને અત્યારે તો કોઈ સારા નહીં કોઈ આપણા જોડે કોઈ આવતું જ નહીં પેલા છેલ્લા બધા આપણે ભેગા થતા હતા આપણે અત્યારે તો જોજે કોઈ ચકલું દેખાતું નહીં આટલામાં જો પેલા તો બધા આપણે માઠમાં પેલું રમતા હતા પેલી બધી દોશીઓ પણ ગાળો દેતી હતી પેલા બધા આપણે શું રમતા હતા ને બૈડું રમીએ દડો બેટ રમીએ બધા ભેગા થઈને એકબીજાના ગોળા ફોડીએ કાચ તોડીએ બધું શું રમતા હતા બધા કોઈ ચકલું જ દેખાતું નહીં આ બેની ભાઈબંધી હું ચાંદનો ઓળખું આ બેની ભાઈબંધી તો મારે તોડાઈ ના જ રહું જોજે ને તું ખાલી આ બે ચાંદના ભાઈબંધ છે ને આ મને ગમતું નહીં મારે જોઈએ નહીં જતું આ બે ભાઈબંધ ચાંદના છે એ માર કોઈ ભાઈબંધ નહીં ને એટલે મારેથી જોઈ જતું નહીં આ બેની ભાઈબંધી તો હું તોડાઈ રહી જો હું ક્યારે જો તને આપડે આ રીતે જો આપણે ભાઈબંધી ને એટલે બધાને બળ એટલે જો આવી રીતે કોક તને આમ કોક ક્યાં ના આવે તે આના જોડે ની રખડવાનું આમ નથી એ બધાની વાત નહીં માનવાની ના જ માનું ને એ બધાની બળતી હોય ને એટલે એવું કે એવું આ પેલા બેની ભાઈબંધી તોડાવવા હું ગમે તે હદુથી જઈ શકું આ કાગળિયો ને એને ખીચા મેલ દો ભલે કઈ પપ્પા મારા આપડે હું બોલ આપડે પ્લાન આપડે જવાનું નહીં આપડે શું જવાનું પણ આપડે બધા ઘેર કંટાળો આવે શું કરવાનું હું તને કહું બાજી સમજાય જઈએ યાડી બધા જાય જ ને એમાં બધા યાડી જવાનું છે ને ડમભાઈ કોઈ ના બોલે આપણને આપણને કોઈ ના બોલે આખું બધા આખું ગોમ જોણો આખી ગોમ જોવા બધા આપણું ભાઈબંધી બધા આપડે જવાનું ને અંબાજી એટલે હું કહું કીશું આપડે બધે જઈશું પણ જો આપડે વાતો કરવા બેસું ને તો આખો દાડો જતો હું કહું આપડે વાંચે મળીએ હું ખાઈને બહીને આવું લે બધા ભૂખ લાગી છે હેડ તાન બાપા બાપા આખો દાડો ઘરમાં કરો બહાર નીકળો મને ભૂખ લાગી ખાવાનું આલો ને ભૂખ લાગી બાપા એવું બનાવ્યું આખા દાડા જો હવાનો દેખાતો નતો આ નાખી બેઠા એવું તાપ કેવો લાગે ગરમી છે ભયાનક ગરમી આ શું બધું પડે એ બાપા એ મેં આવું નહીં ખાતો કોકે આ તો હર્ષદ સોપારી દેખાય ના બાપા હું નહીં ખાતો આવું તો આ બધું આવ્યું છો એ ખબર નહીં બાપા અમે તો નાખી બેઠા હતા આ રૂમાલ હતો ખીજામ બીજું કોઈ નતું બાપા પેલા વાદે શીખી જ નહીં ખાતે ના ના બાપા હું તો આવી પેલું એ નહીં ખાતું હું તો સ્ટાર નહીં ખાતું તો આ બધું મળી ચોઈ ખીચામાં તારા ખબર નહીં બાપા મને આ છેલ્લી વાર તને વોર્નિંગ આલ્યું આજ પછી આ ખાતે શીખતો નહીં ના બાપા હું નહીં ખાતો તો છેલ્લી વાર તને વોર્નિંગ આલી છે હા બાપા આવા નહીં ખાવ કા તો કોણ તારા બહેરો ખાતો જ નહીં બાપા આ છેલ્લી વાર તમને જવા દઉં 2 hours later. કિસી એક ગોમમાં બધા કંટાળો બધા ગોમમાં એટલે કોક ને કોક વસ્તુ કોમ બતાવે આપણે હાલી આવીએ ના તું આલી એમાં અમને કોમ આલ્યું ને પતા ના હોય તો પેલા વસ્તી શું મંગા પડે કાન જીરા ને બીરા મંગાવે જોજે બધું તો ખાય ને પછી બધા કચરો કચરો રાહ જોતો હતો કે પેલું ચાણ કોક ની વસ્તુ લેવા જાય ને મારું મેળ પડી જાય હાલજીને બાપાને જઈને અવળું નવડું ભરાવું મારે હું કઈ મારે ચૂડ હાલજીને બાપાને જોઈને કહું કે તમારો છોકરો આ બગડી ગયો કાકા હા બોલો તમારો છોકરો યાર હાવ બગડી ગયો હમણાંથી ના હોય એને તો હું માનતો જ નહીં એવું બગડી ગયો એવું તો વિશ્વાસ ના હાલત દેખાડું પેલો નહીં એના છોકરાને વાદે રહી રહી ને હાવ બગડી ગયો હમણાં મને તો વિશ્વાસ જ નતો રેડો હાલત દેખાડું એટલે હારું પેલા કાકા વાંકણ જ કીધું તું ને હજુ આયા ને મારે બીજું કોઈ કોમ જ નહીં તમે વિશ્વાસ કરતા નતા ને જોયો ને તમારો છોકરો કાળા ઢબલામાં કોક લઈને જાય પેલા વાદે રહી રહી ને હા પીતું ને બીતું ને મસાલા બસાલા ખાતો ને એવું થઈ ગયું હોય એટલે થોડું કાબુ રાખો ને આ તો એમ જાઓ કોક અરે મારી વાત તો આજે આવ્યો આજે એનો ઘેર આવે તો ખ્યાલ નહીં આજે હવે નોનર આવે છે હવે ઘર હમણાં કર્યા ભાઈ હવે પૂછ્યા વગર વાત કર્યા વગર તો બેન લઈને હાલી જ જાવી છે બાપા પણ મારા હું થયું પૂછી બાપા બાપા વાગ્યો બાપા
શું થયું બાપા વાગ્યું તો ચમ મારો બાપા બાપા મને પેલા ભાઈએ કીધું વાત સાચી આવી. કયા ભાઈએ મને હોમી લઈ જઈને બતાવ્યું, નજરે બતાવ્યું મને. કયા ભાઈએ તાના હું મનમાં આવ્યું, તાનામાં તું લાગ્યો આવો હોય, બાપા વાગ્યું પણ ના મારતો બહુ ના મારતો તાના તું મને લાગ્યો.